વડોદરાની વાત કરીએ। વડોદરામાં આવેલી નર્મદાની છાણી કેનાલમાં ગાબડા પડ્યા હોવાની વિગતો છે। પાદરા તરફથી જતી બ્રાન્ચ કેનાલમાં ગાબડા પડ્યા। કેનાલમાં ઠેર ઠેર મોટી તિરાડો પડતા ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે। અનેક સ્થળોએ સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે। ચોમાસા દરમિયાન કેનાલ ઓવરફ્લો થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। TP13 સહિતના વિસ્તારમાં પાણી ઘૂસી જવાની ભીતિ પણ છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે। આપને જણાવી દઈએ, 1 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની અધિકારીએ ખાતરી આપી છે। હમણાં શું કહેવાય, મહિના એકની અંદર આપણે લીધેલું છે, એનું રિપેરિંગ થઈ જશે, પણ હજી હમણાં જ પાણી બંધ થયું છે આપણે, એટલે હમણાં થઈ જશે। હમણાં કચરામાં તો શું કહે કે આ બધા અહીંથી જતા હોય છે ને, એ લોકો નાખતા હોય છે, શહેરી જ આપણે નાખતા હોય છે એની અંદર। ચોમાસા પહેલા થઈ જશે આ રિપેરિંગ થઈ જશે, આમ બનતા થઈ જશે, આગળ ચાલે છે આપણે રિપેરિંગ, એવું છે। કેનાલની અંદર તમે જો કે ઠેર ઠેર ગાબડા પડ્યા છે, ઘણા સમયથી ગાબડા છે। આ વાત માટે અવારનવાર અમે રજૂઆતો પણ કરેલી છે, સિકલીગર સાહેબ કરીને છે, એમને રજૂઆતો પણ કરેલી છે। જો કદાચ આ કેનાલની અંદર પાણીનું ભારણ વધી જાય તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસાય એવી પરિસ્થિતિ છે। સાથે સાથે બીજી એક વાત કહેવા માંગીશ કે રજૂઆતો કરવા છતાંય તંત્ર જાગતું નથી, લેખિત રજૂઆતો કરી છે। એટલે સૌથી પહેલાં જે પણ 2 જવાબદાર અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવાની હું તો માંગ કરીશ। કેનાલના આજુબાજુમાં ફેન્સિંગની જે માંગ છે એ પણ કરવામાં આવી છે। વડોદરા શહેરના TP13 વિસ્તારમાંથી પસાર થતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે સિંચાઈ વિભાગ દ્વારા સતત ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તેવા આક્ષેપો પણ અત્યારે ઉઠી રહ્યા છે। જે પ્રકારે વડોદરા શહેરના છાણી TP13 વિસ્તારમાંથી પસાર થતી આ નર્મદા બ્રાન્ચ કેનાલ જે છે, જે કેનાલમાં ઠેર ઠેર અત્યારે ગાબડા પડી ચૂક્યા છે। જ્યારે વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાંથી આ જે પાણી જે છે તે ઠેર વિવિધ ગામડાઓ સુધી પહોંચતું હોય છે, ત્યારે આ બ્રાન્ચ કેનાલની અંદર જ આ પ્રકારે ગાબડા પડવાથી સિમેન્ટના પોપડા જે છે તે પણ ઉખડી જતા દ્રશ્યો જે છે અત્યારે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની દિવાલોની જે કેનાલ જે છે તે કેનાલમાં ગાબડા પડ્યા છે। અનેકવાર સિંચાઈ વિભાગમાં મરામત માટે કહી શકાય કે રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિંચાઈ વિભાગ જે છે તે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જે રીતે આ કેનાલમાં ગાબડા પડ્યા છે, કહી શકાય કે ચોમાસા દરમિયાન જો પાણી છોડવામાં આવે અને આ ગાબડાના લીધે મોટું જાનહાનિ જે છે, વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે પણ સર્જાઈ શકે છે। ગાબડું પડતા જ કહી શકાય કે આ ઓવરફ્લો થઈ શકે છે અને કેનાલમાં મોટું નુકસાન જે છે તે પણ પહોંચી શકે છે। જે રીતે નર્મદા સિંચાઈ વિભાગના અધિકારીઓ અનેક રજૂઆત છતાં પણ સમસ્યાને ગંભીરતાથી લઈ રહ્યા નથી। હાલમાં જે મરામત કામગીરી કરવામાં આવે તે કામગીરી પણ કરવામાં નથી આવી, જેના કારણે અત્યારે મોટા ગાબડાઓ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે પ્રકારે વડોદરા શહેરમાં TP13 વિસ્તારમાંથી પસાર થતી આ છાણી નર્મદા બ્રાન્ચ કેનાલ જે છે તેમાં ઠેર ઠેર આ જ પ્રકારે ગાબડા પડી ચૂક્યા છે। આ પાણી જે છે તે વિવિધ ગામડાઓ છેવાડાના વિસ્તાર સુધી એ પાણી જે છે પહોંચાડવાનું કામગીરી જે છે તે નર્મદા કેનાલમાંથી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ઉનાળાના સમયમાં અત્યારે કામગીરી કરવી જોઈએ, પરંતુ કોઈ રીતે કામગીરી કરવામાં નથી આવી। અને બીજી તરફ વાત કરીએ તો હાલમાં તો આ જે ગાબડાઓના કારણે જો ચોમાસા દરમિયાન પાણી છોડવામાં આવે તો મોટું નુકસાન જે છે TP13 વિસ્તારના લોકોને ભોગવવું પડી શકે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।